નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું આપનું આપણી મનગમતી એમજીઆર યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું। આજે હું આપની માટે લઈને આવી છું દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી એવો કોમન ટોપિક સમસંબંધક। તો આજે આપણે આ વિડીયોમાં સમસંબંધકને લગતા 21 પ્રશ્નો જોવાના છીએ અને આ 21 પ્રશ્નોમાં દરેક રીતનો સમાવેશ થઈ ગયો હશે, બરાબર। એટલે જ્યારે તમે આખી વિડીયો જોઈ લીધી હશે એટલે આ ટોપિકને લગતો કોઈ પણ પ્રશ્ન જો તમારા પેપરમાં હશે તો તમને એ આવડશે ને આવડશે। તો આપણે શરૂઆત કરીએ। તો આપણે જોઈએ પહેલો પ્રશ્ન છે સમસંબંધકનો। આપણને અહીંયા શ્રેણી આપેલી છે, આપણે જોઈએ ગુણોત્તર માટે આનો ઉપયોગ કરીએ છીએ। તો આપણે જોવાનું છે કે આ જે રકમો આપેલી છે, આ જે સંખ્યાઓ આપેલી છે એનો એકબીજા સાથે શું સંબંધ છે। તો મોટા ભાગે આપણે જોઈએ તો કાં તો આપણને જે સંખ્યા આપેલી છે તે અંકોનો સરવાળો હોય, કાં તો અંકોનો ગુણાકાર હોય, કાં તો 3 અંકવાળી સંખ્યા હોય તો 2 અંકનો સરવાળો અને ત્રીજા અંક જોડે બાદબાકી હોય, કાં તો 3 અંકવાળો આપેલું હોય તો 2 અંકનો ત્રીજા અંક જોડે ભાગાકાર હોય છે, કાં તો જે સંખ્યા આપેલી હોય એનું 2 વડે કે 3 વડે એવા કોમન સંખ્યા વડે ગુણાકાર અને સરવાળો થતો હોય છે, કાં તો વર્ગવાળી સંખ્યા હોય। આપણે જોવાની કે સંખ્યા કોઈ વર્ગને લગતી આવી છે, વર્ગ નજીકનું કોઈ સંખ્યા છે તો એ વર્ગ હોઈ શકે, ઘનમાં હોઈ શકે, ઘન કરીને તેમાં કોઈ કોમન સંખ્યા ઉમેરવાનું હોઈ શકે, કાં તો ક્રમશઃ સંખ્યા ઉમેરવાનું હોઈ શકે, કાં તો બાદ કરવાનું હોઈ શકે। તો આપણે જોઈએ કે આ બધી જ રીતોનો આપણે આ દાખલાઓમાં ઉમેરો કરવાનો છે। એટલે 21 દાખલાના અંતે આપણે બધી જ રીતોનો સમાવેશ કરી લઈશું। તો આપણે સૌપ્રથમ જોઈએ કે આમાં શું થઈ શકે। તો આમાં શું થઈ શકે, તો આપણે આમાં જોઈએ તો આપણને શું કોમન એવું બેસે છે વિદ્યાર્થી મિત્રો? આ જે દાખલાઓ છે એમાં અલગ અલગ લોજિક પ્રમાણે અલગ અલગ જવાબ આવી શકે છે, પરંતુ તેની માટે આપણને જે વિકલ્પો આપ્યા છે તેમાંથી કોઈ એક લોજિકનો જ ઉપયોગ થતો હશે। તો આપણે જોઈએ કે અહીંયા આપણને જે સંખ્યા આપી છે તો આપણે જો સંખ્યાને ધ્યાનથી જોઈએ તો આપણે અહીંયા જોઈએ 6 અને 6 ના અહીંયા થયા છે 4 એટલે કે 2 નો તફાવત છે। એ જ પ્રમાણે 4 ના અહીંયા થયા છે 2 એટલે કે 2 નો તફાવત છે। એ જ પ્રમાણે આપણે જોઈએ 7 ના અહીંયા થયા છે 5 અને એ જ પ્રમાણે 3 ના અહીંયા થયા છે 1 એટલે આપણે જોઈ શકીએ કે 2 2 2 નો ગાળો છે એટલે આપણે એમ કહી શકીએ કે અહીંયા 2222 બાદ કર્યા છે। તે જ પ્રમાણે આપણે અહીંયા જો 2222 બાદ કરીએ તો શું થાય? તો 5 ને આપણે 2 કાઢીએ તો કેટલા મળશે મિત્રો? 3 મળશે। એ જ પ્રમાણે આપણે જોઈએ 6 માં 2 કાઢીએ તો કેટલા રહેશે? 4 મળે છે। 7 માં 2 કાઢીએ એટલે 5 મળે છે અને 8 માં 2 કાઢીએ એટલે 6 મળે છે। મોટા ભાગે આવા પ્રશ્નો ઓછા પૂછાય છે બાદબાકી અને સરવાળા વાળા, પણ આપણે બધી જ રીતનો સમાવેશ કરીશું। હવે આપણે અહીંયા જોઈએ કે 2.5 એટલે અઢી છે, તો 2.5 માં 5 કેવી રીતે થયા? તો આપણે જોઈ શકીએ કે અઢીને ડબલ કરીએ 2 વડે ગુણીએ એટલે 5 થાય। તો એ જ પ્રમાણે આપણે જોઈએ કે 6 ને ડબલ કરીએ તો શું મળે? તો અઢીને 2 વડે ગુણ્યા તો આપણે અઢી ગુણ્યા 2 કર્યા એટલે આપણો જવાબ 5 આવ્યો છે। તો 6 ગુણ્યા 2 કરીએ એટલે આપણો જવાબ શું આવે? 12 મળે છે। એ જ પ્રમાણે આપણે આગળ જોઈએ, આપણે વાત કરીએ અંકોનો સરવાળો પણ હોઈ શકે। તો આપણે અહીંયા લઈએ 3 + 4 + 3 તો 3 3 6 ને 4 10 થાય। એ જ પ્રમાણે અહીંયા અંકોનો સરવાળો કરો, 7 ને 7 14, 14 ને 1 15, 15 ને 9 કેટલા આવે છે વિદ્યાર્થી મિત્રો? 24 થાય। અહીંયા આપણો જવાબ મળે છે 24। એ જ પ્રમાણે આપણે આગળ જોઈએ, આમાં પણ આપણે જોઈએ કે 3 ને 0 કેટલા થાય? સરવાળો કરીએ તો 3 મળે છે। એ જ પ્રમાણે 4 અને 2 કેટલા થાય? 6 થાય છે। દરેકમાં એવું થાય એવું જરૂરી નથી, પણ આપણે જોઈ લેવાનું કે અંકોનો સરવાળો કરતા કે ગુણાકાર કરતા એવું કઈ મળે છે ખરી? કે ભાઈ સંખ્યાનો બે વચ્ચે જે તફાવત છે તો બીજી પણ સંખ્યાનો તફાવત મેળવતા એ આપણને આપેલા વિકલ્પમાં એનો જવાબ છે કે નહીં? આગળ જોઈએ, એ જ પ્રમાણે આપણે અહીંયા જોઈએ તો આપણે જોઈએ કે ભાઈ અહીંયા આપણને સંખ્યા આપેલી છે પણ અહીંયા નથી આપી, તો જરૂરી નથી કે આ જ ખાલી હોય ભાઈ, આ પણ હોઈ શકે છે। તો આપણે જોઈએ કે આ જો ખાલી હોય તો શું કરવું? તો પહેલા આપણે આ બંનેનો સંબંધ જોઈએ। તો આપણે જોઈએ કે 7 ને 4 આમાં પણ આપણે સરવાળો કરીએ તો જવાબ આપણને 11 મળે છે। 7 + 4 કરીએ તો 11 જવાબ મળે। તો એ જ પ્રમાણે આપણે અહીંયા કોનો સરવાળો કરીએ તો 17 મળે વિદ્યાર્થી। તો જુઓ 6 અને 8 નો સરવાળો કરો તો કેટલો મળે? 14 મળે છે, 17 નથી મળતો। તો આપણે 9 અને 8 નો કરીએ તો 8 ને 8 16 ને 17 મળે। 98 નો સરવાળો કરીએ અંકોનો 9 અને 8 નો તો 17 મળે છે। આપણે અહીંયા શું લખવાનું? 98, એટલે આપણો જવાબ આ મળે છે। એ જ પ્રમાણે આગળ આપણે જોઈએ કે અહીંયા કઈ થાય છે તો આપણે જોઈએ કે ભાઈ સરવાળો કરી જોઈએ તો 2 ને 8 10 ને 11 થઈ જાય છે। જરૂરી નથી કે બધામાં સરવાળો જ હોય। તો આપણે જોઈએ કે ભાઈ 2 ને +8 કરીએ 10 થાય છે, પણ 9 કરવા માટે હોઈ શકે ત્રીજા અંકને બાદબાકી કરી હોય, કરી જોઈ લેવાનું, એવું નથી કે આવું જ થાય, બરાબર? તો આપણે જોઈએ કે 2 અને 8 એટલે 10 થયા, -1 કર્યા એટલે 9 મળ્યા છે।
તો શું આમાં એવું કઈ કોમન બને છે? તો આ બે સંખ્યાનો સરવાળો કરો, 3 + 4 એટલે 4 5 6 7 થાય અને 7 માંથી 2 જાય તો 5 મળે છે. આની આ પેટર્ન થઈ, અંકોનો 2 નો સરવાળો અને એકને છેલ્લા અંક વડે બાદબાકી કરી છે. તો હા 5 જવાબ મળે છે. આપણો જવાબ શું બને છે? 5. એ જ પ્રમાણે આપણે જોઈએ કે આમાં શું કરવાનું છે. તો આપણે પહેલા જોઈએ કે આ બે સંખ્યાનો, આ ત્રણેય સંખ્યાનો સરવાળા કરતા શું 3 બને કે ન બને? સરવાળો તો થઈ શકશે નહીં, તો શું ત્રણેયનો ગુણાકાર કરતા બને છે? તો ના ભાઈ, આ નાની સંખ્યા છે, ગુણાકાર કરતા પણ ન બને. તો આપણે આગળ જોઈએ કે બીજું શું કરી શકીએ. તો મેં તમને આગળ શરૂઆતમાં કહ્યું એ પ્રમાણે કોઈ પણ ત્રણ આંકડાવાળી સંખ્યા હોય તો આગળના બે આંકડાને ત્રીજી આંકડા વડે ભાગાકાર થઈ શકે છે. તો આપણે જોઈએ કે એવો કોઈ જવાબ મળે. તો 18/6 કરીએ તો 6 તરી 18 એટલે 3 જવાબ આવે છે. એ જ પ્રમાણે આપણે આ લોજિક અહીંયા લગાડી જોઈએ કે શું જવાબ મળે છે. તો 15 ત્રીજી સંખ્યા આપણે 3 લખીએ તો 5 તરી 15 એટલે આપણને 5 જવાબ મળે છે. આગળ જોઈએ કે આમાં શું થાય છે વિદ્યાર્થી મિત્રો. તો આપણે જોઈએ કે અહીંયા કોઈ બાદબાકી સરવાળો કોઈ લોજિક અહીંયા અપ્લાય થતું નથી. તો આપણે જોઈએ કે શું થઈ શકે. તો 14 ના આપણે અડધા કરીને ભાગ્યા 2 કરીએ તો 7 મળે. તો વળી 9 તો નથી આવતા. તો આપણને એક પેટર્ન બીજી બેસે છે કે તે સંખ્યા વડે ભાગાકાર કરતા, એટલે આપણે 14 ને 2 વડે ભાગાકાર કરીએ એટલે આપણો જવાબ 7 મળે છે. પણ 7 માં વળી 2 વડે ભાગાકાર પણ કરો અને 2 ઉમેરી પણ દઈએ તો આપણો જવાબ 9 મળે છે. તો એ જ પ્રમાણે આમાં ફોલો કરીએ તો થાય છે કે નહીં આપણે ચકાસી લઈએ. તો આપણે અહીંયા લીધા 26. તો એ જ પ્રમાણે 26/2 અને +2 કરી જોઈએ તો 26/2 13 જવાબ મળે અને +2 કરીએ તો 15 જવાબ મળે છે. તો આપણે જોયું કે આની આ પેટર્ન આમાં ફોલો થાય છે, આનો આ લોજિક આમાં અપ્લાય થાય છે, માટે આનો જવાબ પણ 15 મળે છે. આગળ આપણે જોઈએ કે અહીંયા સંખ્યા આપેલી છે, એમાં આપણે પેટર્ન ફોલો કરી જોઈએ કે ભાઈ 2 વડે ભાગતા અને 2 વડે સરવાળો કરતા થાય છે કે કેમ. તો આપણે જોઈએ કે 18 ને આપણે જો 2 વડે ભાગાકાર કરીએ તો આપણો જવાબ મળે છે 9 અને એમાં આપણે 2 ઉમેરીએ તો 11 મળે છે. એટલે આ જવાબ આપણને મળ્યો. 2 ભાગતા અને 2 વડે સરવાળો કરતા આપણને 11 જવાબ મળે છે. વિદ્યાર્થી મિત્રો, જરૂરી નથી 2 ઉમેર્યા જ હોય, 2 બાદ પણ કર્યા હોય, એ આપણી સંખ્યા પર નિર્ભર કરે છે. આપણે જોવાનું કે અહીંયા ભાઈ 13 હોય તો આપણે હોય શકે 2 બાદ કર્યા હોય, બરાબર. એટલે આપણે જોઈએ કે 18 ને 2 વડે ભાગતા અને સરવાળો કરતા તો 30 માં આપણે કરીએ કે 30 ને 2 વડે ભાગીએ એટલે જવાબ મળે છે 15 અને એમાં 2 ઉમેરીએ એટલે આપણો જવાબ મળે છે 17. આપણે જોઈએ 17 અહીંયા છે તો કે હા છે, માટે અહીંયા જવાબ મળે છે 17. આગળ આપણે વાત કરી એ પ્રમાણે અંકોનો સરવાળો હોય, અંકોનો ગુણાકાર પણ હોઈ શકે. તો આપણે અહીંયા જોઈએ કે અંકોનો ગુણાકાર કરતા 90 મળે છે. તો આપણે જોઈએ કે 3 × 6 × 5 કરીએ તો આપણને 90 જવાબ મળે છે. 5 × 6 30 અને 30 તરી 90. એ જ પ્રમાણે અહીંયા આપણે કરી જોઈએ કે 6 × 2 × 3 કરીએ તો શું મળે. 6 દુ 12 અને 12 તરી 36. તો આપણે જોઈએ 36 છે તો હા છે, તો આપણને જવાબ મળે છે 36. એટલે આપણે કરી જોવાનું, બધા જ ઉપયોગ કરી જોવાનો. સરવાળો થાય છે, ગુણાકાર થાય છે કે નહીં, વર્ગ થાય છે કે નહીં, સંખ્યાનો ભાગાકાર અને સરવાળો કરતા થાય છે કે નહીં. એમાં પણ જરૂરી નથી મિત્રો કે 2 જ હોય, 3 વડે પણ ભાગાકાર અને સરવાળો થઈ શકે છે. જે પોસિબિલિટીઝ છે એ બધી જ અહીંયા સમાવેશ કરવામાં આવી છે. આગળ જોઈએ આપણે અહીંયા 11 અને 24 છે. તો આપણે જોઈએ કે ભાઈ 11 તો 22 થાય અને એમાં હોય શકે 2 ઉમેર્યા હોય, આની આ પેટર્ન ફોલો કરી હોય તો આપણે કરીએ કે 11 × 2 એટલે 22 અને +2 અહીંયા ભાગાકાર કર્યો એ પ્રમાણે અહીંયા હોય શકે ગુણાકાર કર્યો હોય તો 24 મળ્યા છે. તો આપણે જોઈએ કે ભાઈ અહીંયા તો બંને ખાલી છે. હવે તો હોય શકે બંને ખાલી હોય, પણ આ ઉલટું વધારે સારું. આ જે આપણને અહીંયા સંબંધ બેઠો છે એનો એ સંબંધ અહીંયા બેસે છે કે નહીં એ જોવાનું છે. તો આપણે જોઈએ કે કઈ સંખ્યાને ડબલ કરીને 2 ઉમેરે એવું લાગે છે. આપણે જોઈએ 15 ને 15 30 કરીને 5 ઉમેરવા પડે, 2 નથી ઉમેરતા. એ જ પ્રમાણે અહીંયા જોઈએ તો 18 ને ડબલ કરીએ તો શું થાય, 18 × 36 અને 2 ઉમેરીએ તો 38 મળે છે. તો આપણે જોઈએ કે 18 દુ 2 વડે ગુણાકાર કરીએ એટલે 18 × 36 થાય અને વળી 2 વત્તા કરીએ એટલે 38 મળે છે. એટલે આપણો જવાબ આ મળે 18/38. એ જ પ્રમાણે આપણે આગળ જોઈએ કે આમાં શું થઈ શકે. તો વિદ્યાર્થી મિત્રો એક હજી રીત છે કે એના વડે પણ દાખલો થઈ શકે. તો એ કઈ રીત છે તો કે ભાઈ અંકોનો પહેલા કરવાનો સરવાળો. તો આપણે 4 ને 2 કર્યા કેટલા થયા, 6 થયા. અહીંયા તો 14 છે. હજી આગળ કરવાનું છે કે શું કરવાનું છે કે એ જ અંકોનો ગુણાકાર કરો. મેં તમને કહ્યું સરવાળો થતો હોય, ગુણાકાર થતો, અહીંયા બંને થાય છે. આપણે જોઈએ કે ભાઈ સરવાળો થયો, ગુણાકાર કરો તો 4 દુ 8 થાય છે. તો કે હવે જવાબ, તો આ જવાબ આ બંનેના સરવાળા પર મળે છે. 8 ને 6 નો શું થાય છે સરવાળો કરીએ તો 14. એટલે આ પેટર્ન પણ થઈ શકે છે મિત્રો. એટલે ધ્યાન રાખજો કે અંકોનો સરવાળો હોઈ શકે વત્તા અંકોનો ગુણાકાર હોઈ શકે. સરવાળો કરવાનો, ગુણાકાર કરવાનો, પછી જે જવાબ મળે એનો સરવાળો કરવાનો છે. તો આપણે અહીંયા જોઈએ કે ભાઈ 5 અને 6 કેટલા થાય, 11 થાય. એ જ પ્રમાણે
5 6 30. હવે આનો સરવાળો કરીએ એટલે આપણને 41 મળે છે. આ બંનેનો સરવાળો કરવાનો છે એટલે 41 અહીંયા જવાબ છે. એ જ પ્રમાણે અહીંયા પણ છે. આપણે જોઈએ કે એવું કરી શકીએ 4 1 અને 4 નો સરવાળો કરીએ એટલે 5 મળે. 1 અને 4 નો ગુણાકાર કરીએ એટલે 4 મળે એટલે સરવાળો આપણને બંનેનો કેટલો મળે છે 9. એ જ પ્રમાણે આપણે અહીંયા કરીએ 2 + 6 કરીએ એટલે 8 મળે. 2 × 6 કરીએ એટલે 12 મળે. તો આપણે 12 અને 8 નો સરવાળો કરીએ એટલે જવાબ શું આવે છે મિત્રો 20 મળે. અને એ 20 અહીંયા આપણને આપેલા છે માટે અહીંયા ઉપયોગ થાય છે. આગળ જોઈએ કે આમાં આપણે જોઈએ તો કઈ વર્ગની વાત કરતા હતા આપણે તો આપણે જોઈએ 12 તો બરાબર પણ 145 એ 144 ની નજીક છે. 12 નો વર્ગ આપણને ખબર છે અને મોટા ભાગે અહીંયા વર્ગ હોય કે ઘન હોય 1 થી 20 ના અંદરના જ હોય છે બરાબર. 1 થી 10 થી 20 ની અંદરના જ હોય. તો આપણે જોઈએ કે અહીંયા 12 નો વર્ગ કરીએ તો 144 મળે પણ એ તો 45 છે તો હોઈ શકે એક ઉમેર્યો હોય. તો આપણે જોઈએ કે ભાઈ 12 નો વર્ગ કર્યો તો 144 અને વત્તા 1 કર્યા છે એટલે આપણને મળ્યો છે 145. તો આપણે જોઈએ કે ભાઈ બંને ખાલી છે તો આપણે જોવાનું કે પહેલી સંખ્યાનો વર્ગ કરતા એવું કઈ મળે છે. તો આપણે જોઈએ કે 9 નો વર્ગ કરીએ 9 × 9 તો 81 મળે અને 1 ઉમેરીએ તો 82 થઈ જાય. તો આપણે જોઈએ કે ભાઈ 9 નો વર્ગ કરો તો 81 મળે અને આમાં 1 ઉમેર્યો તો આમાં 1 ઉમેર્યો તો શું મળે છે 82 મળે છે. પણ વિદ્યાર્થી મિત્રો એક ધ્યાનમાં રાખવાનું જરૂરી નથી અહીંયા 1 હોય તો અહીંયા 1 જ હોય. હોઈ શકે ક્રમમાં હોય કે અહીંયા 2 હોય તો અહીંયા 3 ઉમેરો, અહીંયા 4 હોય તો અહીંયા 5 ઉમેરો એવું પણ થઈ શકે. માટે આપણે જોયું કે આપણને કયા મળે છે ગુણોત્તર આ મળે છે 9/82. વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વાત કરી એ પ્રમાણે વર્ગ કે ઘન પણ હોઈ શકે. તો આપણે અહીંયા જોઈએ કે 6 અને 30 વચ્ચે શું સંબંધ બેસે છે. તો આપણે જો 6 નો વર્ગ કરીએ તો આપણે જોઈએ કે ભાઈ 6 નો વર્ગ તો 36 થાય છે પણ આપણે જોઈએ કે 6 નો વર્ગ કરતા અને એ સંખ્યા વડે બાદબાકી કરતા આપણને 30 મળે છે. એ જ પ્રમાણે આપણે 5 નો વર્ગ કરીએ તો 5 નો વર્ગ 25 અને એ સંખ્યા વડે 5 વડે બાદબાકી કરતા આપણને 20 જવાબ મળે છે. આપણે અહીંયા જવાબ આવે છે 20. એ જ પ્રમાણે આપણે આગળ જોઈએ કે અહીંયા આપણે વર્ગની વાત કરીએ તો કે ભાઈ 6 નો વર્ગ કરીએ 6 × 36 થાય છે 42 તો આવતા નથી. તો આપણે એમાં ઉમેરીને જોઈએ કે એવી કોઈ પેટર્ન બને છે કે બધાના વર્ગ કરતા એક કોઈ એવી સંખ્યા ઉમેરતા આપણને આગળનો જવાબ મળે. તો આપણે અહીંયા જોઈએ કે ભાઈ 6 નો વર્ગ કરીએ અને એમાં 6 બાદ કરીએ તો 6 નો વર્ગ કરીને 6 ઉમેરીએ તો 6 × 36 માં 6 ઉમેરીએ તો 42 થાય. એ જ પ્રમાણે આપણે અહીંયા જોઈએ કે ભાઈ 7 નો વર્ગ કરીએ તો 49 થાય છે અને 49 માં 6 ઉમેરીએ તો 55 થાય. આપણે કેટલા ઉમેરવાના 7 ઉમેરવાના છે. તો આપણે જોઈએ કે એની એ સંખ્યા જ ઉમેરવાની છે. તો 7 નો વર્ગ કરતા અને વત્તા 7 કરતા આપણને 56 મળે છે. એ જ પ્રમાણે આપણે જોઈએ કે 72 કેવી રીતે આવે છે તો 8 નો વર્ગ કરતા 8 × 64 અને 64 માં 8 ઉમેરતા આપણને 72 મળે છે. તો આપણે જોઈએ કે ભાઈ આ જ પેટર્ન આપણે ફોલો કરીએ. હવે 8 ની જગ્યાએ 9 નો વર્ગ કરીએ અને એમાં 9 ઉમેરીએ તો 9 × 9 એટલે 9 × 9 81. 81 માં 9 ઉમેરીએ એટલે જવાબ 90 મળે છે. તો આપણો જવાબ છે 90. તો ફરી વાત કરીએ વર્ગ કરવાનો વર્ગમાં કોઈ પણ સંખ્યા ઉમેરી પણ હોઈ શકે અને કોઈ પણ સંખ્યા બાદ પણ કરી હોઈ શકે. એ જ પ્રમાણે આપણે જોઈએ કે અહીંયા કઈ વર્ગ થતું હોય તો આપણે જોઈએ કે ભાઈ 9 × 9 81 થાય છે બરાબર છે. સીધી 49 થાય પણ આમાં તો એક ઓછો છે. તો શું એવી કોઈ પેટર્ન બેસે છે કે જેમાં એક ઓછો કરવાનો હોય. તો આપણે જોઈએ કે 7 નો વર્ગ કરીએ અને એમાં 1 ઓછા કરીએ તો આપણને 48 મળે છે. એ જ પ્રમાણે આપણે જોઈએ કે 8 નો વર્ગ કરીએ તો 8 × 64 માં 1 બાદ કરીએ તો 63 મળે છે. તો આપણે જોઈએ કે 9 નો વર્ગ કરીએ તો 81 માં 1 ઓછો કરીએ તો આપણને 80 મળે છે. એ જ પ્રમાણે શું આપણે 10 નો વર્ગ કરીએ તો 100 અને ઓછા 1 કરીએ તો 99 જવાબ શું અહીંયા આપેલો છે. તો હા આપેલો છે તો આપણો જવાબ મળે છે 99. તો આ વાત કરીએ આપણે વર્ગની કે વર્ગમાં ઉમેરો પણ હોઈ શકે અને બાદબાકી પણ કરેલી હોઈ શકે, ગુણાકાર પણ હોઈ શકે. હવે આપણે આગળ જોઈએ કે એવી ઘનમાં પણ હોઈ શકે. તો આપણે જોઈએ કે 5 નો ઘન શું થાય. ભાઈ 5 નું ઘન તો 125 થાય છે પણ 5 ના ઘનમાં 5 ઉમેરતા 130 થાય છે. તો આપણે જોઈએ એવી કોઈ પેટર્ન બેસે છે. તો 5 ના ઘનમાં એટલે 125 માં 5 ઉમેરતા 130 મળે છે. તો શું 4 ના ઘનમાં 4 ઉમેરતા મળતો હોય એવો જવાબ અહીંયા છે. 4 નો ઘન કરીએ તો ચકુ 16 16 ચોક 64 અને 64 માં આપણે 4 ઉમેરીએ તો 68 જવાબ મળે છે. તો હા ભાઈ 68 અહીંયા આપેલા છે તો આપણો જવાબ મળે છે 68. એ જ પ્રમાણે આપણે અહીંયા જોઈએ કે ભાઈ 8 છે તો આપણને ખબર છે કે 8 એ 2 નો ઘન છે. તો આપણે જે 2 નો ઘન આપેલો છે 8 આપણે જવાબ કરીએ 2 નો ઘન 8 છે. તો આપણે જે 3 નો ઘન તો 27 થાય તો 28 આપ્યો છે તો 1 ઉમેર્યો છે. તો આપણે જોઈએ કે 3 નો ઘન એમાં વત્તા 1 કર્યા એટલે 28 થયા છે.
તો આપણે જોઈએ કે 27 તો આમાં તો ઉમેર્યો નથી, તો આપણે જોઈએ 3 ના કેટલા કર્યા છે, ઘન કર્યા છે. તો આપણે એક પેટર્ન જોઈએ કે 2 નો ઘન કર્યો અને અહીંયા 3 નો ઘન કરીને 1 ઉમેર્યો છે. તો આપણે જોઈએ કે 3 નો ઘન કરી અને પછી 1 ઉમેરીએ એવો કોઈ જવાબ છે? તો 3 3 9 27, 1 નથી ઉમેર્યું, તો આપણે 4 નો ઘન કરી જોઈએ. તો 4 નો ઘન કરીએ તો ચોકુ ચોકુ 16, 16 ચોક 64 અને 64 માં 1 ઉમેરીએ તો કેટલો જવાબ મળે છે? 65. તો 65 છે, તો કે હા છે, તો આપણે અહીંયા મૂકીશું 65. એ જ પ્રમાણે આપણે આગળ જોઈએ કે અહીંયા કોઈ એવી પેટર્ન બેસે છે ખરી કે જેમાં ઘન બનતું હોય? તો આપણે જોઈએ કે ભાઈ 6 નો ઘન શું થાય? તો આપણે જોઈએ કે 6 નો ઘન આપણો બને છે 216. તો આપણે જોઈએ કે અહીંયા તો 216 નથી, તો કેટલા ઉમેર્યા એટલે 222 થયા છે? તો કે 6 ઉમેર્યા છે. 6 ના ઘનમાં 6 ઉમેર્યા એટલે 222 જવાબ મળે છે. તો એ જ પ્રમાણે આપણે જોઈએ કે 7 ના ઘનમાં 7 ઉમેરી જોઈએ તો 7 નો ઘન શું થાય? તો 343. તો 7 ના ઘનમાં આપણે 7 ઉમેરીએ તો શું જવાબ મળે છે? તો 7 ના ઘનમાં 7 ઉમેરીએ તો આપણો જવાબ કેટલો મળે છે? 350. અહીંયા આપેલું છે, આપણે જોઈએ આપણો જવાબ મળે છે 350. તો જેવું આપણે વર્ગમાં કર્યું છે એવું જ ઘનમાં છે કે કોઈની કોઈ પેટર્ન ફોલો થતી હશે, કે કાં તો ઉમેરો હશે કાં તો બાદબાકી. તો વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે કે આવી રીતે ચિત્રો દ્વારા પણ આપણને પેટર્ન આપેલી હોય છે. તો આપણે જોઈએ કે આમાં શું આપેલું છે? તો આમાં પણ સંખ્યાઓ છે મિત્રો. તો આપણે જોઈએ કે અહીંયા શું આપેલું છે કે 2 અને 9 ને અહીંયા 110 છે. તો કોઈ સંખ્યા એવી બેસે છે ખરી? તો આપણે જોઈએ કે 2 + 9 કરી તો 11 થાય, પણ અહીંયા તો 110 છે. તો આપણે જોઈએ કે 11 ને 110 કરવા માટે આપણે જો એને 10 વડે ગુણીએ તો 110 જવાબ મળે છે. એ જ પ્રમાણે આપણે આ કરીએ પહેલા કે ભાઈ 9 + 3 કરીએ તો 12 મળે છે. અહીંયા આપણે જોયું કે 11 × 10 એટલે એક સંખ્યા નાની લીધી છે, તો અહીંયા આપણે 12 × 11 એક સંખ્યા નાની લઈએ તો 12 × 11 કરીએ તો 132. 132 એવો જવાબ આવે છે. તો એ જ પ્રમાણે આપણે અહીંયા કરીએ કે ભાઈ 8 + 2 કરીએ તો 10 થાય અને એક સંખ્યા ઓછી લઈએ એટલે કે ભાઈ 9 લઈએ તો 10 × 9 કરીએ તો 90 જવાબ મળે છે. તો આપણે જોઈએ 90 છે, તો હા ભાઈ છે, તો અહીંયા આપણો જવાબ મળે છે 90. તો વિદ્યાર્થી મિત્રો આ 21 પ્રશ્નોમાં બધી જ રીતનો સમાવેશ કરી લેવામાં આવ્યો છે. તો આ વિડીયોને આપણે અહીંયા જ વિરામ આપીએ છીએ. આ જ રીતના સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા વિડીયો જોવા માટે આજે જ અમારી આ ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને વધુને વધુ તમારા મિત્રો તરફ શેર કરો.